ઇકબાલ રાંધનપુરા. નમસ્કાર. આજથી બોર્ડની પરીક્ષાના 94 દિવસો બાકી. સમય આપ જોવો છો કે પાણીની જેમ વહી જાય છે. એક સમયની વાત આવી એટલે આજે એક વાર્તા દ્વારા હું આપ સૌને એક નાનકડી એવું સમયનું મહત્વ સમજાવવા માંગુ છું. કે એક રાજા હતો અને એ રાજા પાસે એક ગરીબ માણસ જે ખૂબ આળસ. એ ગરીબ માણસ છે ને એ જાય છે, આટલા ટૂંકલા કપડા પહેરેલા છે અને રાજાને કહે છે કે રાજા, મારી ગરીબી દૂર કરવા માટે કંઈક કરો. એટલે રાજાને આમ તો અંદાજો આવી જાય છે. એટલે ઓલા ગરીબ માણસને કહે છે કે એક કામ કર, કે આજે મારા મહેલની અંદર જેટલું પણ સોનું છે ને એ આજના દિવસમાં તું જેટલું ઘરે લઈ જઈ શકીશ ને એટલું સારું. અને એટલા સોનાથી તો કદાચ તારી ગરીબાઈ દૂર થઈ જશે. બોલો, ગરીબ માણસ તો ખૂબ ખુશ થઈ જાય અને ખુશી ખુશી ઘરે જાય. ઘરે જઈને પત્નીને વાત કરે કે આ તો રાજાએ મને આવું કીધું છે ને આજે સૂર્ય ન હાથનો ત્યાં સુધીમાં અમારે જેટલું સોનું લેવું હોય એટલું લઈ લે. એની પત્ની ખૂબ ખુશ થઈ જાય. એટલે એની પત્ની કે તો જલ્દી જાઓ ને, હવે હા લઈ આવો. તો ઓલો કે છે કે મને એક કામ કર ને, થાકી બહુ ગયો તો પેલા જમવાનું થોડુંક બનાવી નાખ. એની પત્ની કે પણ પેલા સોનું લઈ આવો. તો ઓલો કે ના ના, પેલા જમી લો, હજી તો સૂર્ય આથમવાને બહુ વાર છે. એટલે ઓલો એની પત્ની ઝડપથી જમવાનું બનાવે અને ઓલો નિરાતે જમે. એક એક કોળીએ ઓલી એની પત્નીનો જીવ છે અને તોય ઓલો નિરાતે જમતો હતો. અને જમી લીધા પછી એની પત્ની કે હવે તો ઝડપથી ઊભા થાવ, હવે જાઓ રાજાના મહેલમાં જઈને સોનું લઈ આવો, જલ્દી આપણી ગરીબાઈ દૂર થઈ જાય. તો ઓલો કે હજી તો સૂર્ય આથમવાનું બહુ વાર છે, મને અડધો કલાક સુઈ જાય. એની પત્ની થોડી ગુસ્સે થાય પણ ઓલો સમજતો નથી, સુઈ જાય. અડધી કલાકની જગ્યાએ 2 કલાક સુવાઈ જાય. અને હજી સૂર્ય આમ કહીએ ને કે માથે ચડી ગયો, હવે તો માથે આવી ગયો. તો એટલે ઓલો જલ્દી જલ્દી જાગી ભાગે રાજાના મહેલ બાજુ અને રસ્તામાં પહોંચે ને તો થાકી જાય. થાકી જાય ને એટલે એને એમ થાય કે હજી તો સૂર્ય આથમવાને વાર છે. એ તો ઝાડવા નીચે બેસે. ઝાડવા નીચે બેસે એ ભેગો એ આળસુ સુઈ જાય. સુઈ જાય એટલે કઈ કે આમ 3-4 કલાક સુઈ જાય. અને જાગે ને ત્યાં સૂર્ય આથમવાને થોડીક જ વાર હોય અને દોડતો દોડતો રાજાના મહેલના દરવાજે પહોંચે. સૂર્ય આથમી ગયો હોય. પછી એમની માટે રાજાના મહેલના દરવાજા હંમેશા માટે બંધ થઈ જાય. ઓલો બહુ કરગરે, બહુ આજીજી કરે, પણ રાજાના માણસો કહે કે ભાઈ તારો સમય પૂરો થઈ ગયો, હવે તને અહીંયાથી કશું મળવાનું નથી. અને ત્યારે એ માણસને સમજાય છે કે હું ગરીબ છું ને એ અમથો નથી, મારી આળસના કારણે. આજે હું નિષ્ફળ છું ને તો હું અમથો નથી, મારી પાસે સમય બહુ છે એવો જ મને વિચાર આવતો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા ઉપરથી એક જ બોધ આપું છું કે આપણે જેવું વિચારીએ ને કે હજુ તો ઘણો બધો સમય છે, તો યાદ રાખજો, સમય જતા વાર લાગતી નથી. તો સમય છે, 94 દિવસ બાકી છે, ખૂબ મહેનત કરવી. હા, એક બોર્ડના પરિણામથી જ આપણી જિંદગી બની જાય એવું નથી હોતું, પણ એટલું જરૂર કહીશ કે એક પરિણામથી જિંદગીનો રસ્તો ખૂબ સારો બની જાય છે. યાદ રાખજો, એક જ પરિણામથી તમારા જીવનમાં એક નવી કૂપળો ફૂટી નીકળે છે. અમે એમનો જીવતા જાગતા ઉદાહરણો છે ને, એટલે અમે તમને એના અનુભવ ઉપરથી કહીએ છીએ. એટલે ખાસ મહેનત કરો, 94 દિવસ લાગી જાય.